નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આપણા આ વિષયની અંદર જો વાત કરવામાં આવે તો આપણે આજ સુધીમાં એટલે કે 5 ચેપ્ટર જે પૂરા કરેલા અને આપણે અત્યારે જે લાસ્ટ લેક્ચરની વાત કરવામાં આવે તો આપણે છઠ્ઠા ચેપ્ટર વિશે કંઈક ચર્ચા કરતા હતા. તો આજે આપણે જે છઠ્ઠા ચેપ્ટરની અંદર જે અભિપ્રેરણ છે એનો અર્થ આપણે જોયું તો અને મારા ખ્યાલથી એની લાક્ષણિકતાઓથી બાકી હતું. તો આજના લેક્ચરમાં આપણે જે લાક્ષણિકતા છે ત્યાંથી કંઈક ચર્ચા કરવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તમે જે ચેપ્ટરનું હેડિંગ દોરવણી, અને દોરવણીમાં તમે જોઈ શકો પ્રસ્તાવના, અને આ પ્રકરણની અંદર તમે શું શીખશો તો જેની અંદર કહી શકાય કે દોરવણીનો અર્થ શીખીશું અને આપણે શીખાઈ પણ ગયો એની લાક્ષણિકતાઓ અને એનું મહત્ત્વ. એના પછી દોરવણીના તત્વો એટલે કે નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો, અને જેની અંદર આપણે જોયું હતું કે બીજું તત્વ અને એક મહત્ત્વનું તત્વ જે હતું એ અભિપ્રેરણ, અને અભિપ્રેરણમાં મારા ખ્યાલથી આપણે એના અર્થ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજના લેક્ચરની અંદર આપણે થોડા આગળ અહીંયા વધીશું અને આ જે ટેબલ કે દોરવણીના તત્વો 4 તત્વો હતા દોરવણીના, જેમાં આપણે જોયું હતું નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો સૌથી પહેલું જે તત્વ અહીંયા હતું નિરીક્ષણ, અને એમાં જોયું હતું નિરીક્ષકના કાર્યો. એના પછી અભિપ્રેરણનો અર્થ આપણે જોઈ લીધો હતો, અને જેની લાક્ષણિકતાઓ એટલે કે અહીંથી આપણે જે ચેપ્ટર હતું એ બાકી હતું. તો આજના લેક્ચરની આપણે અહીંથી શરૂઆત કરીશું, એટલે કે અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. તો હવે આપણે અહીંયા જોઈશું જે લાક્ષણિકતાઓ અભિપ્રેરણની. તો એની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી પહેલી લાક્ષણિકતા એટલે કે આંતરિક પ્રેરણા. તો મિત્રો અભિપ્રેરણ એક એવું બળ અથવા તો શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. તો મિત્રો તમને પણ જો ક્યારેક મોટિવેશન આપવામાં આવે તો તમને ખબર છે કે તમારી અંદર કંઈક એવી શક્તિ, એવું બળ ઉદ્ભવે, એટલે કે તમને એવું થતું છે કે આ વખતે તો આપણે આટલું રિઝલ્ટ લાવવું જ છે. તો જ્યારે અભિપ્રેરણ આપવામાં આવે ત્યારે કંઈક આવું થતું હોય છે. જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે, અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. એટલે કે મિત્રો ઘણીવાર તમને એવું હશે કે જો તમારી પાસે સાયકલ ના હોય ને તો તમને એવું થતું હોય કે આપણી પાસે સાયકલ આવી જાય તો બહુ થઈ ગયું. પણ જો તમારી પાસે સાયકલ હોય અને એક્ટિવા અથવા તો બાઇક ના હોય તો તમને શું થાય કે આપણી પાસે એક્ટિવા અથવા તો બાઇક આવી જાય તો બહુ થઈ ગયું. જ્યારે તમારી પાસે એક્ટિવા અને બાઇક આવી જશે તો તમને એવું થશે કે આપણી પાસે ફોર વ્હીલર આવી જાય તો સારું થાય. એટલે કે દરેક માનવ એના જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું હોય, અને એ પૂરું કરવા માટે જો તમને કંઈક અભિપ્રેરણ મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. એના પછી જે અહીંયા બીજી લાક્ષણિકતા આપી મનોવૈજ્ઞાનિક ખ્યાલ, એટલે કે અભિપ્રેરણનો ખ્યાલ એ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ કેવી હોય, જુદી જુદી હોય છે. એટલે કે મિત્રો તમારી અને બીજો તમારો કોઈ સમજો કે ક્લાસમેટ એટલે કે જે તમારો મિત્ર હોય તો બંનેની જે જરૂરિયાતો હોય કેવી હોય, અલગ અલગ હોઈ શકે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. તો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. એટલે કે મિત્રો આપણે અર્થની અંદર પણ જોઈ લીધું, અને જે કહેવાય કે અભિપ્રેરણના કારણે શું થાય કે તમે કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં પણ વધારો કરી શકાય છે, અને તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ શું થઈ શકે, વધારો થઈ શકે છે. જો ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે તો આપણો જે ધંધાકીય એકમ હોય એની ધંધાની એકમની નફાકારકતામાં પણ શું થાય, વધારો થાય છે. એના પછી ચોથી અહીંયા લાક્ષણિકતા જોઈએ તો સતત પ્રક્રિયા, એટલે કે અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત શું થાય, ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે. એટલે કે મિત્રો તમે જે પણ કર્મચારી હોય આ કર્મચારી પાસેથી જો તમારે કોઈ કામ લેવું હોય તો એને તમારે પ્રોત્સાહિત કરવા પડે, તેમને દોરવણી અને સાથે માર્ગદર્શન પણ આપવું પડે છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી શકાય નહીં. એટલે કે જે અભિપ્રેરણની જે પ્રક્રિયા છે એકમની શરૂઆતથી લઈ અને તેના અંત સુધી સતત શું થાય, ચાલુ રહે છે. એના પછી જે અહીંયા પાંચમી લાક્ષણિકતા આપેલી કે ફેરબદલી દરમાં ઘટાડો. તો મિત્રો ફેરબદલી દર કોને કહેવાય એના વિશે પહેલાં આપણે સમજીએ.
કે ફેરબદલી એટલે કે સમજો કે અહીંયા A, B, C અને D આ 4 કંપની છે. આ 4 કંપની એમાં વાત કરવામાં આવે તો કોઈ એક કર્મચારી જે સૌથી પહેલાં એ કંપનીમાં કામ કરે છે, એના પછી એ સમજો કે થોડો ટાઈમ ત્યાં કામ કરી અને બીજે ક્યાં જાય, બી કંપનીમાં. ત્યાં થોડો ટાઈમ કામ કરી અને ટકે અને પાછો સીમાં જાય, પાછો ડીમાં જાય. તો આને કહેવાય ફેરબદલી. અને ફેરબદલી એટલે કે તમે કર્મચારી એક કંપનીમાંથી, એક ધંધાકીય એકમમાંથી બીજા ધંધાકીય એકમમાં જવું. તો મિત્રો કોઈ પણ કર્મચારી જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના કારણે ધંધાકીય જે એકમ, જે કંપની હોય એને નુકસાન થઈ શકે. તો એટલા માટે જો ફેરબદલી દરમાં ઘટાડો કરવો હોય તો અભિપ્રેરણના કારણે કરી શકાય. જોઈએ એની અંદર આપણે તો અભિપ્રેરણના કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્ય કરવાની પ્રેરણામાં પણ વધારો થાય છે અને કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવાની શું મળે, પ્રેરણા મળે છે. એટલે કે મિત્રો તમે જો જે જગ્યાએ કામ કરો, આ ધંધાકીય એકમ દ્વારા જો તમને માન સન્માન આપવામાં આવે તો તમે શું કરો, ત્યાં અને ત્યાં તમારી નોકરી અથવા તો તમે ત્યાં ને ત્યાં કાર્ય ચાલુ રાખો, જેથી મજૂર ફેરબદલી દરમાં શું થાય, ઘટાડો થાય છે. એના પછી આગળ એક છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ તો ઉદ્દેશોની પ્રાપ્તિ. એટલે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની શું મળે, પ્રેરણા મળે છે. એટલે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જે ધંધાકીય એકમમાં કાર્ય કરતો હોય તો આ વ્યક્તિ જે છે એના કંઈક વ્યક્તિગત ઉદ્દેશો હોય, કંઈક વ્યક્તિગત એના ધ્યેયો હોય. તો જો અભિપ્રેરણ આપવામાં આવે તો વ્યક્તિગત ધ્યેયોની સાથે સાથે ધંધાકીય એકમના જે ધ્યેયો હોય એ પણ પ્રાપ્ત કરી શકાય છે. એના પછી આગળ જોઈએ તો વિસ્તૃત ક્ષેત્ર. એટલે કે અભિપ્રેરણનો જે ખ્યાલ કેવો છે, વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ અને આતુરતા તેમજ પ્રલોભનો વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે. તો મિત્રો અભિપ્રેરણનો જે ખ્યાલ છે એ વિસ્તૃત અને સમૃદ્ધ ખ્યાલ છે. એટલે કે જેની અંદર તમારી જરૂરિયાતો હોય, તમારા હેતુઓ હોય, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી અને મનોબળ તેમજ આતુરતા અને પ્રલોભનો જેવા જે શબ્દો હોય, આ બધાનો સમાવેશ શેમાં થાય, અભિપ્રેરણ અથવા તો પ્રેરણામાં થાય. એના પછી જોઈએ જે અહીંયા એક 8મી લાક્ષણિકતા આપેલી કે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં જો મિત્રો વાત કરવામાં આવે તો ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. તો આપણને ખબર છે કે અત્યારના સમયની અંદર જે ધંધાકીય એકમો એની અંદર પરિવર્તનો કેવા આવે, ઝડપથી. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહે છે અને આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી. પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને જો યોગ્ય સમજ આપવામાં આવે તો આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. એટલે કે મિત્રો જે ધંધાકીય એકમની અંદર જે પણ કહેવાય કે જે પરિવર્તનો આવતા હોય તો આ પરિવર્તનોને કારણે શું થાય કે જે પણ ટેકનોલોજીમાં પરિવર્તન આવે, જે કહેવાય કે અન્ય પ્રવૃત્તિઓ હોય, કાચો માલ સામાન હોય, તો આવા પરિવર્તનો જે કે કર્મચારીઓ ઝડપથી સ્વીકારવા તૈયાર થતા નથી. પરંતુ અભિપ્રેરણ જો તેમને આપવામાં આવે, કે મોટિવેશન આપવામાં આવે તો આ પરિવર્તનોને તેઓ સહેલાઈથી સ્વીકારી શકે છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. એટલે કે કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે અને પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. એના પછી હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ એટલે કર્મચારીઓના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. એટલે કે મિત્રો જ્યારે કોઈ પણ કર્મચારીઓને કોઈ પણ સમસ્યા હોય તો જો આ સમસ્યાનો જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે એક જે કહેવાય કે એને સન્માનની લાગણી ઊભી થાય અને પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને તે કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે.
અને એના પછી અહીંયા એક જે કહેવાય કે છેલ્લી લાક્ષણિકતા જોઈએ તો સંચાલનનું એક કાર્ય, એટલે કે મિત્રો અભિપ્રેરણ જે એક સંચાલનનું મહત્ત્વનું કાર્ય કે અંગ કહી શકાય. કારણ કે સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે, અને તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્ત્વનું કાર્ય બની જાય છે. તો મિત્રો આપણે અહીંયા જે 11 અલગ અલગ લાક્ષણિકતાઓ અભિપ્રેરણની જોઈ, જેની અંદર સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જોયું કે આંતરિક પ્રેરણા, એના પછી મનોવૈજ્ઞાનિક ખ્યાલ, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, સતત પ્રક્રિયા ફેરબદલી દરમાં ઘટાડો, ઉદ્દેશોની પ્રાપ્તિ, વિસ્તૃત ક્ષેત્ર, પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ અને સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન, તેમજ હકારાત્મક અભિગમ અને સંચાલન એક મહત્ત્વનું કાર્ય. તો મિત્રો આ 11 લાક્ષણિકતાઓ કે જેને અત્યારે આપણે રિવિઝન કરવી ખૂબ જ જરૂરી. તો અહીંયા તમને 2 મિનિટનો ટાઈમ આપું. 2 મિનિટની અંદર તમે 11 લાક્ષણિકતાઓને એકવાર વાંચી લો. તો આ 2 મિનિટમાં પ્લીઝ રીડ ઇટ. ઓકે મિત્રો, હવે જે આપણે આગળનો એક પ્રશ્ન જોઈએ તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. તો અહીંયા જોવા જઈએ તો ટોટલ આપણે અલગ અલગ 5 ક્રમ આપેલા છે અગ્રતા પ્રમાણે, જેની અંદર સૌથી પહેલાં શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, એના પછી સલામતીની જરૂરિયાતો, તેમજ સામાજિક જરૂરિયાતો, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, અને છેલ્લે આત્મસન્માનની સાથે આત્મસિદ્ધિની જરૂરિયાતો. તો આ 5 જરૂરિયાતો કે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાની ટ્રાય કરીશું, કે જોઈએ જેમાંથી જેટલી પણ પૂરી થાય તો જોઈએ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. એટલે કે માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે, અને આ જરૂરિયાતોનો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે. એટલે કે મિત્રો તમારી જે પણ જરૂરિયાતો હોય, જો આ જરૂરિયાતો સંતોષવામાં આવે તો એનાથી શું થાય, તમે અભિપ્રેરિત થાઓ. આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે પણ તમારી આવી જરૂરિયાતો હોય જેને ક્રમવાર ગોઠવવી ખૂબ જ જરૂરી. આપણે જોઈશું કે અહીંયા જે 5 અલગ અલગ આ જરૂરિયાતો કે જે ક્રમવાર આપેલી છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમ સિદ્ધાંત 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે જે માનવતાવાદી એક મનોવૈજ્ઞાનિક કહેવાય કે અબ્રાહમ માસ્લો, અને આ વ્યક્તિએ જે જરૂરિયાતો હતો એનો એક અગ્રતાક્રમના સિદ્ધાંત પ્રમાણે 1943માં માનવીનો અભિપ્રેરણનો જે સિદ્ધાંતના એક શીર્ષકમાં લેખ એક રજૂ કરેલો, અને આ લેખની અંદર જે 5 જરૂરિયાતો કે તેમની તીવ્ર અને પ્રબળતાના અગ્રતા ક્રમમાં રજૂ કરેલી છે. તો આપણે આ જોઈશું અહીંયા જે 5 જરૂરિયાતો આપેલી એના વિશે, જેમાં સૌથી પહેલાં જોવામાં આવે તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો. મિત્રો તમે જે આ ટ્રાયંગલ જોઈ શકો, ત્રિકોણ જોઈ શકો, જેમાં તમે જોઈ શકો કે
પેલી જે 3 અહીંયા જરૂરિયાતો છે, 1થી લઈ અને 3 સુધીની જરૂરિયાત, એટલે કે અહીંયા સુધી. તો આ 3 જરૂરિયાતો કે જે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. જ્યારે એના પછીની ઉપરની 2 જરૂરિયાતોની જો વાત કરવામાં આવે તો એ જે કહેવાય કે ઉપરી કક્ષાની જરૂરિયાત. તો અહીંયા આપણે જોઈશું કે નિમ્ન કક્ષાની જરૂરિયાત, જેની અંદર સામાજિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને શારીરિક તેમજ પ્રાથમિક જરૂરિયાત. જેમાં નિમ્ન કક્ષામાં સૌથી પહેલાં આવશે અહીંયા શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. તો આપણે જોઈએ કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. તો મિત્રો આપણને ખબર છે કે આપણી જે મૂળભૂત જરૂરિયાતો એટલે કે આપણી પ્રાથમિક જરૂરિયાતો કઈ, તો જે કહેવાય કે રોટી, કપડાં અને મકાન. મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે રોટી, કપડાં અને આવાસ એટલે કે મકાન, અને સાથે પાણીનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એટલે કે તમે જો તમારે ભૂખ લાગેલી હોય તો તમે વધારે પહેલાં મહત્ત્વ છે ને આપો ખોરાકને. એનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાય નહીં, ત્યાં સુધી તે બીજી જરૂરિયાતોને મહત્ત્વ આપે નહીં. તો મિત્રો આપણી પ્રાથમિક જરૂરિયાતોનો સંતોષ થવો જરૂરી. કારણ કે હું તમને એક ઉદાહરણ આપું કે સમજો તમારી પાસે ખાવા માટે ખીચડી ના હોય, પીવા માટે પાણી ના હોય, અને તમે એસીની ડિમાન્ડ કરો તો આ વ્યાજબી કહેવાય નહીં. કારણ કે તમારી પાસે જે પ્રાથમિક જરૂરિયાતો નથી, તો પહેલાં તમારે શેની ડિમાન્ડ અહીંયા કરવાની હોય? પ્રાથમિક જરૂરિયાતો. એના પછી જોઈએ સલામતીની જરૂરિયાત. તો શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય, એટલે કે મિત્રો જે આપણે રોટી, કપડાં, આવાસ અને પાણીની જે સુવિધા જો સંતોષાઈ જાય, ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. તો મિત્રો સલામતીની અંદર તમારી જે શારીરિક એટલે કે તમારા શરીરની સલામતી હોવી જોઈએ, તમારી નોકરીની સલામતી રહેવી જોઈએ, જોખમો સામે રક્ષણ તેમજ જે કહેવાય કે પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે. અને આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી છે. એના પછી આજના લેક્ચરની આપણે આ છેલ્લી જરૂરિયાત એક જોઈ લઈએ, અને જે બાકીની 2 જરૂરિયાત કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી પણ કન્ટિન્યુ કરીશું. તો જોઈએ આપણે જે નિમ્ન કક્ષાની ત્રીજી જરૂરિયાત, સામાજિક જરૂરિયાત. તો જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે, જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. એટલે કે માનવી સામાજિક પ્રાણી છે, કારણ કે માનવી એ સમાજમાં રહેતું પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી તેને લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશ માટે ઈચ્છતો હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેમના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત તે અનુભવે છે. તો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય કે જે જોવા જઈએ તો એની જે સામાજિક જરૂરિયાતો હોય, એટલે કે તેને પોતાના પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા અને જે પણ સ્થળે કાર્ય કરતો હોય ત્યાં સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા તેને હંમેશા સ્નેહ અને આદર મળે તેવી જરૂરિયાતો તે અનુભવે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરી કે અભિપ્રેરણની લાક્ષણિકતાઓ તેમજ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, જેમાં નિમ્ન કક્ષાની જે જરૂરિયાતો હતી એ 3 જરૂરિયાતો વિશે આપણે ચર્ચા કરી, અને બાકીની 2 જરૂરિયાતો કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. તો આજના લેક્ચરની પૂર્ણાહુતિ આપણે અહીંયા કરીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.